વાહનોમાં વૃદ્ધ મહિલાઓના ઘરેણા ચોરતી ટોળકી ઝડપાઈ, મહિલા સહિત 4ની કરાઈ ધરપકડ। સુરત શહેરની ગુનાશોધક શાખાએ ત્રિચક્રી યાત્રી વાહનોમાં મુસાફરી કરતી વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી તેમના આભૂષણોની ચોરી કરતી એક સક્રિય ટોળકીનો પર્દાફાશ કર્યો છે। પોલીસે આ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલી એક મહિલા સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે। કાયદાકીય કાર્યવાહી હેઠળ પોલીસે અત્યાર સુધીમાં ટોળકી પાસેથી ₹12.5 લાખની કિંમતના સોનાના ઘરેણા જપ્ત કરી લીધા છે। આ કામગીરીથી શહેરમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરતા નાગરિકો, ખાસ કરીને વયસ્ક મહિલાઓમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે। આ ટોળકીની ગુનાહિત કાર્યપદ્ધતિ અત્યંત આયોજનબદ્ધ હતી। ગૌરી નામની આરોપી મહિલા 3 વર્ષના બાળક સાથે વાહનમાં મુસાફરી કરતી અને વૃદ્ધ મહિલાઓ પાસે બેસવા માટે જગ્યા કરવાના બહાને તેમનું ધ્યાન ભટકાવતી હતી। આ જ સમયનો લાભ ઉઠાવીને પાલીતાણાથી આવેલો શંકર નામનો આરોપી અને તેના અન્ય સાગરીતો તીક્ષ્ણ સાધનની મદદથી વૃદ્ધ મહિલાઓના ગળામાંથી ઘરેણા કાપી લેતા હતા। પ્રાથમિક પૂછપરછમાં ગુનેગારોએ સુરતના જહાંગીરપુરા, પાલ અને અડાજણ સહિતના વિવિધ વિસ્તારોમાં આચરવામાં આવેલા કુલ 14 જેટલા ગુનાઓની કબૂલાત કરી છે। આ ટોળકી ઝડપાઈ જવાના કારણે સુરત પોલીસને ગુનાખોરી ડામવામાં મોટી સફળતા મળી છે। સુરત પોલીસ દ્વારા આરોપીઓને અદાલતમાં રજૂ કરી તેમના કાયદાકીય રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત આ ટોળકીએ ભૂતકાળમાં રાજ્યના અને કોઈ શહેરોમાં આવા ગુનાઓ આચર્યા છે કે કેમ અને તેમની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ મદદગાર તરીકે સંકળાયેલા છે કે કેમ તે દિશામાં પણ સુરત પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓર્ગેનાઇઝ ગુનાઓ શોધી કાઢવા માટે સતત પ્રયત્નો કરવામાં આવતા હોય છે। આવા જ એક પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને એમના પીએસઆઈ ડીજે સિસોદિયાને એક બાતમી મળી હતી કે સુરત શહેરમાં રિક્ષામાં પેસેન્જરોને બેસાડી અને જે વૃદ્ધ લેડી હોય એમના દાગીના ચોરી કરવાના ઘણા બધા બનાવો રજીસ્ટર થયેલા હતા। આ ગુનાના વર્કઆઉટ કરતા હતા એમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને ડીજે સિસોદિયાને બાતમી મળી હતી કે મૂળ પાલીતાણાના અને હાલ કઠોર વિસ્તારમાં રહેતા 4 લોકો આજે અહીંયા સુરતમાં કરવામાં આવવાના, જહાંગીરપુરા વિસ્તારમાં આવવાના છે રિક્ષા લઈને ચોરી કરવા માટે। આ બાતમી આધારે એમને પકડી પાડ્યા અને જેને પકડી પાડવામાં આવ્યા તેમાં 4 ઇસમો મળ્યા: કાશીરામ સોલંકી, શંકર સોલંકી, ગૌરીબેન સોલંકી અને અરવિંદ ધડુ। આ જેમાં કાશીરામ, શંકર અને ગૌરીબેન ત્રણેય સંબંધી થાય છે। શંકર સુરત વિસ્તારના કઠોર વિસ્તારમાં જે ખેતીની જમીનમાં ભાગિયા તરીકે કામ કરે અને આ લોકોને પાલીતાણાથી અહીંયા બોલાવી અને રિક્ષા એક જૂની વેચાતી લઈ આવે, વેચાતી લઈ પેસેન્જર તરીકે શંકર રિક્ષા ચલાવે અને બાકીના 3 જણા રિક્ષામાં બેસે। ગૌરીબેન પોતાના 1.5 વર્ષના બાળકને સાથે લઈ અને બેસે અને જે પેસેન્જર લેડીઝ, વૃદ્ધ લેડીઝ હોય એને ટાર્ગેટ કરે, એમને વચ્ચે બેસાડી અને એમના ઘરેણા કટરથી કાપી લેતા હતા। એમાં કોઈ બંગડી, ચેન, અલગ મંગળસૂત્ર વગેરે બનાવો કાપવાના 3 ગુના હમણાં તાજેતરમાં દાખલ થયેલા છે। જેમાં જહાંગીરપુરા, પાલ અને અડાજણ વિસ્તારમાં આ લોકો પાસેથી 12.5 લાખ કરતાં વધુનો મુદ્દામાલ, બંગડીઓને કાપેલા મળી આવેલા છે અને સુરત શહેરના 14થી વધુ ગુનાઓ કરેલાનું એ લોકોએ અડાજણ, પાલ અને જહાંગીરપુરા વિસ્તારમાં 14થી વધુ ગુના કરેલાનું કબૂલાયું છે। આ લોકો વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે અને હાલમાં એમની પૂછપરછ ચાલુ છે। કેવી રીતે આ લોકો પેસેન્જરની નજર ચૂકવીને વસ્તુ કાઢી લેતા? પેસેન્જર રિક્ષા, શંકર રિક્ષા ચલાવે અને બાકીના 3 જણ પાછળ બેઠા હોય। એમાં ગૌરીબેન પાસે 1.5 વર્ષનું બાળક હોય એટલે રિક્ષામાં થોડું આગળ પાછળ બેસવાનું કરે અને આ જ્યારે બેસવાની ઓલી જગ્યા બનાવવાની જગ્યા ચાલતું હોય ત્યારે બીજા એના નજર ચૂકવીને ઘરેણા કટરથી તરત કાપી લેતા હતા।